કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો અત્યારે તો જો હું આવ્યો તો આપણા મોટા ખેતરમાં જે આપણે અડદ વાવેલા છે ત્યાં, અને આજે આપણે અડદ વાવેલાના 10 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે હું ઓટો મારવા આવ્યો હતો કે આપણા અડદના છોડ કેવા થયા છે. જો આપણે અડદ 9 જુલાઈના દિવસે વાયા હતા અને આજે છે 19 જુલાઈ, તો 10 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. અને હું તમને પણ બતાવું કે આપણા અડદના છોડ કેવા થયા છે અને કઈ રીતનું તેની ગ્રોથ છે. જો આપણે જે એરંડા હતા તે ભાગમાં અત્યારે તો હું છું, અને ત્યાં આપણે પલ્લું લગાવેલું હતું, અને તે ખેતરમાં હું તમને પહેલાં તો અડદ બતાવું. તો જો તેમાં એરંડાના છોડ પણ તમને દેખાતા હશે, કેમ કે આપણે જો આ એરંડા ઉપર પાકમાંથી ઊભા હતા ત્યારે એક વાવાઝોડું આવ્યું હતું. તે વાવાઝોડામાં એરંડા બહુ ખર્યા હતા, એટલે અત્યારે તે એરંડા ઉગ્યા છે, પરંતુ તે આપણે નીંદી નાખવાના છે. તે થોડા મોટા થાય એટલે આપણે ઉખડી લેશું તેને. પરંતુ જો આપણે પહેલાં તો હું તમને આ છોડ તમને જુઓ 10 દિવસમાં આવા કાંક છોડ થયા છે અડદના. તમે જુઓ આ પહેલી નવી પત્તી પણ ઉપર કાઢી છે, હજુની 2 પત્તીઓ ઉપર આ રીતની નવી પત્તી કાઢી છે, અને ગ્રોથ સારી છે 10 દિવસમાં. અને તમને બીજી જગ્યાએ પણ બતાવું તો તે બધી જ આપણે આખા જ ખેતરમાં તે રીતની ગ્રોથ છે અડદની. તમે જુઓ આ રીતના કાંઈક અડદ છે, અને તમે તેની ગ્રોથ જોઈ શકો કે કેવી જોરદાર ગ્રોથ છે. તો આ ખેતરમાં તો આપણે પલ્લું લગાવેલું હતું. હવે આપણે જે પલ્લું નહોતું લગાવેલું તે ભાગમાં હું તમને બતાવું કે તેમાં કેવા અડદ છે, કેમ કે આમાં થોડીક ઊંડી ખેડ થઈ પલ્લું લગાવેલું હતું એટલે. અને જે આપણે પલ્લું નહોતું લગાવેલું તે ભાગમાં પણ આપણે જોઈએ કે ત્યાં અડદની ગ્રોથ કેવી છે. આપણે જે પલ્લું નહોતું લગાવેલું તે ભાગમાં જુઓ, આ ભાગમાં એરંડા નહીં દેખાતા હોય ક્યાં, કેમ કે આ ભાગમાં આપણે એરંડા નહોતા ગઈ સાલ, તો તેમાં એરંડા નથી ઉગ્યા. તો આ તે ભાગના અડદ છે જ્યાં આપણે પલ્લું નહોતું લગાવેલું. તો ત્યાં પણ જુઓ તમે અડદની ગ્રોથ, અહીંયા પણ તે રીતની જ ગ્રોથ છે, કોઈ ફરક નથી. અને આર્યા સાગા 11ના બિયારણના અડદ છે. અને આપણે જે પહેલી સાઈડ તમને બતાવ્યું જે એરંડાવાળા ભાગ હતો તે હતા અવની 88. તો તે અવની 88નું બિયારણ છે, અને આ છે સાગા 11. તો તેમાં તમે જુઓ ક્વોલિટીમાં કે ઉગાડામાં તો કોઈ ફરક નથી પડ્યો, તે રીતના જ છે બંને સેમ. તો આ છે આપણે એરંડા વાવવાના તે ભાગના અડદ. તો ત્યાં પણ સેમ તે રીતના જ અડદ છે. તમે જુઓ લાઈન વચ્ચેનું અંતર તમે જુઓ, એક અહીંયા લાઈન છે અડદની અને એક છે અહીંયા લાઈન છે. તો આટલું કંઈક અંતર છે તમે જુઓ, એક અહીંયા અને એક આટલું. તો અહીંયા વચમાં એરંડા આવી જશે. તો અડદ તો સારા છે અત્યારે તો, પરંતુ 10 દિવસ થઈ ગયા છે અડદના, પરંતુ હજી તેના પર વરસાદ નથી થયો. તો અત્યારે જુઓ વરસાદની જરૂર છે. હવે વરસાદ થઈ જાય તો હજી પણ ગ્રોથ અડદની સારી થશે. કેમ કે જુઓ તમે વરસાદ વગર જે અંદર ભેજ રહ્યો તે હવે સુકાઈ રહ્યો છે, એટલે તમે જે આ પત્તું રહ્યું તેની લાસ્ટનો કોર્નર ઉપર તમે જુઓ થોડોક બરી જાય એવું લાગે છે. તો ગ્રોથ તો અત્યાર સુધી સારી છે, ભેજ પણ સારો છે. તમે જુઓ અહીંયા હું તમને ખોદીને બતાવું તો ભેજ અંદર સારો છે, એવું કંઈ સુકાઈ ગયું હોય તેવું પણ નથી. તો ભેજ તો સારો છે, પરંતુ વરસાદની જરૂર છે તો હજી ગ્રોથ સારી થાય અડદની. તો અહીંયાથી છે આપણા ખેતરની એન્ટ્રી, અને તમે જુઓ અહીંયાથી કરી અને પૂરા આખા જ ખેતરમાં આપણે અડદ વાવેલા છે.